ઓસ્ટિયોપોરોસિસ છે. કારણ, બચાવ અને લક્ષણો. ઓસ્ટિયોપોરોસિસ એ એવી બીમારી છે જેમાં હાડકાં અંદરથી નબળી અને ખોખલી થઈ જાય છે. આથી હાડકાં તૂટી જવાનો ખતરો ઘણો વધી જાય છે, ખાસ કરીને કમર, કુલ્હા અને કહેવા. આ બીમારી મોટાભાગે મહિલાઓમાં મેનોપોઝ પછી જ થાય છે. વૃદ્ધો અને એ લોકોમાં થાય છે જેમને કેલ્શિયમ, વિટામિનની ઉણપ હોય છે, ધૂમ્રપાનની સમસ્યા હોય છે અથવા લાંબા સમય સુધી સ્ટેરોઇડ દવાઓ લેતા હોય છે. શારીરિક પ્રવૃત્તિની પણ ઉણપ હોય છે. ઓસ્ટિયોપોરોસિસને એક સાયલેન્ટ ડિસીઝ માનવામાં આવે છે, કારણ કે ઘણીવાર કોઈ લક્ષણ દેખાતું નથી. જ્યારે સુધી હાડકું તૂટતું નથી ત્યાં સુધી બચાવ ખૂબ જ જરૂરી છે અને સરળ પણ છે. ધ્યાનથી વિટામિન ડી લો, દરરોજ અડધો કલાક ચાલો, હલકી કસરત કરો, તમારી પસંદગીની કોઈ પણ પ્રવૃત્તિ કરો, ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો. ઈલાજ શક્ય છે, પણ સમયસર તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. 50 વર્ષની ઉંમર પછી દર 12 વર્ષે ડેન્સિટોમીટર સ્કેન કરાવવું ખૂબ જ જરૂરી છે. જો તમારી ફેમિલી ઇતિહાસમાં હોય અથવા માતા અને બહેનને વર્ટિબ્રલ ફ્રેક્ચરનો ઇતિહાસ હોય. આવી સ્પોન્ટેનિયસ ફ્રેક્ચર અથવા વર્ટિબ્રલ ફ્રેક્ચરના કેસમાં પણ તમને વહેલો સ્કેન કરાવવું જરૂરી બની જાય છે. જો તમે લાંબા સમયથી ફ્રીડમ ઝોનમાં છો તો તમને 50 વર્ષની ઉંમર સુધી રાહ જોવાની જરૂર નથી. દર 12 વર્ષે કોઈ પણ ઉંમરે જો તમે પીડી ઝોનમાં હો તો તમને ડેક્સા સ્કેન કરાવવું જરૂરી પડે છે.